સમાચારની વાત કરીએ સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। પાટડીમાં પૂર વચ્ચે ગર્ભવતી મહિલાનું પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું। પાણી ભરાતા 108 એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી। 108 ન પહોંચી શકતા પોલીસ દેવદૂત બની હતી। ખાટલામાં ઉંચકીને સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડાઈ હતી। પ્રસૂતિની તાત્કાલિક સ્થિતિમાં પોલીસની સમય સૂચકતાની કામગીરીથી મહિલાનો જીવ બચી ગયો છે। ભારે વરસાદ વચ્ચે પાટડી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસ દર વખતે કઠોર નથી હોતી, પરંતુ આ રીતે પોલીસ માનવતા પણ બતાવતી હોય છે અને ખરેખર મુશ્કેલીના સમયે દેવદૂત બનીને પણ પોલીસ આવતી હોય છે। ત્યારે સમય સૂચકતા વાપરીને પોલીસે આ જે બેન હતા, જે ગર્ભવતી હતા, પ્રસૂતિની પીડા તેમને ઉપડી અને પોલીસે તેમને ખાટલેથી ઉંચકીને અને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા। ત્યારે 108 ન પહોંચી શકી, પરંતુ ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસે આ રીતે દેવદૂત થઈને મહિલાનો જીવ બચાવ્યો હતો। તો 108 ન પહોંચી શકતા પોલીસ દેવદૂત બની આ જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પરવેશ સંધી પાસેથી। પરવેશ, જે રીતે આપણે પોલીસને કઠોર કહેતા હોઈએ છીએ, પરંતુ કઠોર મનની જે પોલીસ છે તે દેવદૂત બનીને આવી અને મહિલાનો જીવ બચી ગયો, શું વધુ માહિતી? ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પાટડીમાં પોલીસ દ્વારા ગર્ભવતી મહિલાનું દિલગત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પાટડી વિસ્તારમાં ગ્રામીણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ફસાયેલા એક ગર્ભવતી મહિલાને પોલીસ ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। જી આભાર પરવેશ, માહિતી આપવા બદલ।